નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મુવાડા ગામમાં પ્રવેશદ્વાર પાસે રોડની બિસ્માર હાલતના કારણે ગ્રામજનો અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। રોડ પર કાદવ અને કિચડના સામ્રાજ્યના કારણે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર જાહેર બાંધકામ વિભાગ દ્વારા રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કામગીરીમાં યોગ્ય ગુણવત્તા જળવાઈ ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। બીજી તરફ પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ગામમાંથી નીકળતા વેસ્ટ પાણીના કારણે રોડનું કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી છે। ગામ લોકોનો આક્ષેપ છે કે રોડ પર ગ્રીટ અને કપચીનો ઉપયોગ કરવાની જગ્યાએ ડુંગરમાંથી લાવવામાં આવેલ લાલ મેટલવાળું છારું પાથરવામાં આવ્યું છે, જેના કારણે વરસાદી વાતાવરણમાં રોડ વધુ કાદવમય બની ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કાદવ અને લપસણા રસ્તાના કારણે અનેક બાઇક ચાલકો સ્લીપ ખાઈને અકસ્માતનો ભોગ બન્યા છે। આ સ્થિતિને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને રોડનું ગુણવત્તાસભર કામ પૂર્ણ કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે।